છે આપણે ઉપર જોતા હોવ તો વાઇટ નહીં કરો ને તો હું ખીજાઈ જશે. ચાય ગરમ ચાય અને પછી રસ્તામાં ચા બનાવવા માટે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજે સવારમાં આપણે મધ અને દૂધ બનાવીએ છીએ ખાંડ વગરનું. હું જનરલી આવી જ રીતે પીવું છું. બધા એવું કે ખાંડ નડે એટલે આપણે આવી રીતે કરીએ. પણ આ ઓરિજિનલ મધ છે, આપણે ગામડેથી પપ્પા લાવ્યા હતા, ઉછી રહેલું છે. અને આજે શનિવાર છે એટલે બીજું કંઈ ખવાશે તો નહીં, એટલે આપણે બીજું દૂધ ખાલી પી લઈએ મધવાળું કરીને ગયું. અને મમ્મી કંઈક કામ કરે છે, નવરા થાય એટલે આપણે મળીએ. અને હું ઉપર જોતા હોઉં ફૂલ હોય તો ફૂલ કંઈક તોડીને લાવીએ અને ભગવાનને ચડાવીએ. પછી આગળ જોઈએ શું કરવું. આજ કંઈ પ્લાન એવા કંઈ નક્કી કરેલા હે નહીં આ કરવાનું. આ એક કામ છે, મમ્મીને ઓલું કપડાનું સ્ટેન્ડ ફિટ કરી દેવાનું છે, એટલે એ કરી દો. યાદ આવે તો રહી તો મમ્મી તો 3-4 દિવસ કઈ છે યાદ નથી કરતો. વાઇટ નહીં કરો ને તો હું ખીજાઈ જશે, એટલે પેલા આપણે આ પતાવી દઈએ. તો મમ્મી હવે નવરા થઈ ગયા. નવરા થઈને પાછું કામ જ હાથમાં લઈ લીધું હોય રોજની જેમ. મારી મમ્મી નો હાલે ને તો છે ને આખો દિવસ કામ જ કરી રહ્યા પછી ભલે એમ પગ દુખી જાય, હાથ પગ દુખી જાય, એવું કઈ નહીં જોવાનું. કામ કર્યા રાખો. કામ તો કરવું પડે ને યાર. અને મમ્મી બીજા થોડા કામ કરવા આવે. હા, આપણું કામ આપણે જ કરવાનું. આજ ચણા સાફ કરે, આટલી બધી પાણીપુરી બનાવી હે? હા, તો આખી શેરી આપણી સોસાયટી જમી લે તોય વધશે મને એમ હે. ભલે વધે એમ, ભલે વધે ભાઈ, ભલે વધે. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? હાઉ, મજામાં. અને મમ્મી આજના શું કઈ પ્લાન છે? કઈ ક્યાંય જવાનું કે શું કઈ કરવાનું? પ્લાન જવાનું નથી. હા, કાલ તો ધાડ પાડી આવ્યા કા? હા, એક જ કામ તારે કરવાનું છે કે તું કે પણ ઈ નથી થાતું તારાથી. હા, હું ફેરા રાખશે પણ ઈ કામ નહીં થાય. હું કપડાનું સ્ટેન્ડ હવે આ પાતળાને એવું થવા માંડ્યું તો ઘડી ઊંડો કાઢવી પડે, તો આપણે કપડા સ્ટેન્ડમાં નાખી દેવાના હોય. એટલે ઈ એક કામ કરતી હોય તો બહુ સારું કહેવાય. ઈ કામ નથી થતું નથી. બીજું પૂછે છે કે મમ્મી બીજું કઈ છે કે જવાનું છે, પેલા કામ ચીંધું ઈ કરી દો. મમ્મી ખીજાઈ ગયા આજે ખીજાઈ ગયા ભાઈ. હવે કરવું જ. પેલા હું સ્ટેન્ડ ઉતારીને સ્ટેન્ડ ફિટ કરી દઉં. મેં કહ્યું આજે હવે હે ને મહાભારત થઈ જાય. શું કેવું મમ્મી? તમે ક્યુ નો કરો તો થાય જ ના? હવે તમે કોઈ આવું ન કરતા હો કઈ ને તરત કરી નાખજો. મારે હું તો ભૂલી જાય હતો એટલે બદામ ને ખાવું પડે. દૂધ નાખી તો સીધું એમ કહી દીધું આવડો જુવાન ભૂલી જાય. તો ભૂલાવા ગમે ત્યારે ભૂલાય જાય. તો શું કરે? કાંઈ નહીં. હવે બીજું શું હોય. One eternity later. તો ભાઈ જો છે ને 4:15 થઈ ગયા છે. ઘડિયાળ થોડીક આગળ છે એટલે બાકી 4:15 છે. મમ્મીએ એકદમ મસ્ત ચાય ગરમ મૂકી દીધી છે. મમ્મી કે ચા નો કોટો પાછો ચડાવવાનો છે ને? તો ખાઈ લેવાય ને. કેમ નહોતું ખાધું? શું કામ? કારણ આપો ને. બસ એ જ મારે શનિવાર હોય એટલે છે ને આખા ઘરને શનિવાર બધા એક ટાણા ઉપવાસ કરી નાખે. એમ કોઈ કહે જ નહીં કે આજ ખાવું. એમ બનાવવાનો સવાલ જ ન આવે. એટલે પછી શું કરવાનું? ચા પી લેવાની. મને તો દહીં ખાવાની મજા આવે. શું કયો? દહીં થી થોડુંક આમ ઓલું શું મળે? કેલ્શિયમ મળે દહીં માંથી થોડું. એટલે દહીં સારું, દહીં ખાઈ લેવાનું. બાકી આ ચા બા નહીં પીવાના. કેટલું નુકસાન કરે ચા? ન કરે મમ્મી? નુકસાન ચા નુકસાન કરે. એવું છે એમ? હા, મેં જોયું ઘણી વખત આવડા છે ને ડબ્બામાં ચા ને ખાંડ ને બધું છે ને લઈને જાય ભેગું. અને દૂધ નો ક્યાંક વાંધો એવું લાગે ને દૂધ નહીં મળે તો દૂધ નો પાવડર ભેગો લઈ જાય. બાકી પાવડર વાળો ચા ભાવ નહીં પણ એડજસ્ટ કરી લે, પણ ચા વગર ન હાલે. હા, પણ એમ કહું ઓન સ્વાદ નો લાગે ને એવો બધો એમ. ગઈ 7મ 8મ ઉપર
અમે બધા અહીંયાથી શેરીમાં કચ્છ ગયા હતા, તો દૂધ અહીંથી સાથે લઈ ગયા હતા રસ્તા માટે, કે રસ્તામાં ચા બનાવવા થાય એમ. હે મમ્મી ખબર છે? ફ્રીઝરમાં મૂક્યું હતું ને જમાવી દીધું હતું દૂધ, અને પછી રસ્તામાં ચા બનાવવા માટે અહીંથી ભેગા લઈ ગયા હતા. અને એની માટે સ્પેશિયલ ઇલેક્ટ્રિક કેટલ હતી, હું હોસ્ટેલમાં રહેતો ને ત્યારની, તો એમાં પછી ચા બનાવ્યો હતો. કેવી મજા આવી ગઈ નથી એવી? તો હાલો હવે તમે ચા પી લ્યો, હું કામ કરી લઉં. અને હવે મને ખીજાતા નહીં, મેં તમારું સ્ટેન્ડ ફિટ કરી દીધું છે, બરોબર? હે બરોબર ને? હા, તો હવે મમ્મી મને નહીં ખીજાય. હવારમાં ઘણું ખીજાણા હે, ઓફ કેમેરા ખીજાણા ને ઓન કેમેરા ખીજાણા હે. ખીજાય નહીં તો તમે કરી ન દયો. શું કે? ખીજાય નહીં ને તો તમે કરી ન દયો. એટલે તમારે કેવું એવું છે કે ખીજાવું પડે ઉપર સળો? એમ નહીં, તમારે કેવું એવું છે કે અમે ખીજાયા વગર કઈ કામ નથી કરતા? નહીં, કાંઈક ઉપર સળો ખીજાવું પડે. એટલે ઉપર સડવું એટલે ખોટું ખોટું. આમાં કોકને પૂછી જો ઉપર સળો તમે સમજાવે તો મને કયો, મને ન ખબર પડી ઉપર છલવું એટલે. તો આમાં કે બધા કમેન્ટ કરશે ઉપર સળો ખીજાવું એને શું કહેવાય? હા, કમેન્ટ કરીને કયો હાલો. ત્યાં લગીમાં હવે હું મારું બીજું કામ પતાવ્યું હાલો, બરોબર? હા, તમે ચા પી લ્યો. તો ભાઈ આજે જો રાતનું જમવાનું મમ્મી બનાવવા માંડ્યા છે અત્યારે. એના માટે અહીંયા દૂધ પાક બને છે, અહીંયા બને છે શું બને છે? કોબી મરચાં સંભારો. ના તો હું કહું દૂધ આટલું બધું મૂક્યું એટલે હું આટલું બધું દહીં એટલા માટે બનાવે કેમ કે હમણાં મારું વધારે ખાવા જોઈએ, કેમ કે બધા હમણાં ખાઈએ એમ થોડું સારું હાડકા માટે એમ, એટલે થોડુંક વધારે જોઈએ એટલે મમ્મીએ જાજુ દહીં મેળવું. એટલે હું તો ખાલી ડાયરેક્ટલી છે ને આમ ઇનડાયરેક્ટલી હિન્ટ આપતો હતો કે દૂધ પાક ખાવાનું મન થયું એમ, સીધું સીધું ન કહેવાય. હે હાલે એવું કઈ ના હોય. કેરી જોવો તમને અહીંથી દેખાતી હોય છે, સામે પલાળી દીધી છે કેરી, પલાળી દીધી છે. હા જોઈ લ્યો, પાણી આવ્યું. અને અહીંયા શાકભાજી કાપી લીધું છે મમ્મીએ, કેમ કે આજે મારે વઘારેલા ભાત ખાવા હતા. હા, મમ્મી તો ના પાડે, ન ખવાય બહુ એવું ભાત ને એવું બહુ ન ખવાય, સાંકળો એટલા ખાવ, પણ ભાત વગર મજા ન આવે ખાવાની, એનું શું કરવું? હે મમ્મી તમે કયો એ બધું સાચું બોલો. હવે તમે બધા આવી રીતે ખાવ કેમ? દૂધ પાક, ખીરી, હા વઘારેલા ભાત ને હે ન ખવાય? એને દૂધ પાકમાં કેરી નાખી દીધું ન હાલે? દૂધ પાકમાં કેરી સીધું બધું અંદર પેટમાં દહીં, છાશ ને ઘી બધું હા થઈ જાય. હા, મોજે મોજ કરો તમને મારે. મમ્મી ખાઓ ને બીજાને ખવડાવો ને રાજી રહ્યો, મોજ કરો. ટેન્શન બેન્શન બહુ ન લેતા, કઈ ટેન્શન લેવામાં કઈ હે નહીં હારાવા. હે મમ્મી એવાય જ નહીં. શરીર નબળું પડે હમું કઈ. શું કેવું તમારું? ટેન્શન ની આપણે સામે વાળા, આપણે ન લેવાનું. નીંદરું ન થાય એની વાત, ટેન્શન લેવાની. આંખમાં જાવ કાળા કુંડાળા થઈ જાય. કુંડાળા નહીં, આંખું લાલ થઈ જાય. લાલ થઈ જાય? જોને નીંદર ન થાય કામમાં આમ જોતી. હું તો નીંદર કરલો તો આંખું ગરમીની એટલી થાય. મારી મમ્મી હમણાં કેરી ખાઈ ખાઈ નીંદરું કરે છે કઈ? હે મમ્મી? હા, આમ ન હોય કઈ. તો શું કરું? તડકાનું ક્યાં જાવું? ખેલે હા, ઈ વાત છે. હવે તડકાનું કેટલાક બહાર ફર્યું, ઈ વાત સાચી છે. જેમ આપને બિલ વધારે આવતું હોય ને આપને ઓલું થતું હોય તો બીજા નહીં થાય ને આપણે એમ નહીં. તડકાના કોઈ નો ગમે, બધાને એવું હોય. તડકાનું કોઈ નરવાઈ ન જવાય અને કોઈ ઘેર જઈને બેહાડે. અને હમણાં તમે જોયું વાદળા કેટલા થાય છે? વાદળા તો હવે એની ઋતુ આવી તો વાદળા થાય જ ને. એને આમ બફારો પકડાય, એવું નથી લાગતું? બફારો થતો કોઈ બફારો પકડાય ને પછી એવો વરસાદ આવશે, અને ઈ વરસાદ આવ્યા પછી મમ્મી ગરમી પકડાશે કઈ? વાત પૂછવામાં, એવી ગરમી પકડાશે. ગરમી પકડાશે, વાદળા થાય, હા, વરસાદ આવશે. ઈ વાત સાચી. તો ચાલો આ મસ્ત એકદમ કલરિંગ શાકભાજી, સંભારો અને દૂધ પાક સાથે આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ. કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ્સ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. અને તમે બધા આ હાથ નું માની લેતા હોય તો તમે અમને બધાને દાંત કાઢવા હા બોલી, બાકી આ રીતે આમ કઈ ખાઈ નહીં. હા, આ તો ખાલી જસ્ટ ફોર એન્ટરટેનમેન્ટ. પછી કેતા નહીં કે આ લોકો આવા દૂધ ને ગરમી જો કેટલી ગરમી છે, મમ્મી નીતરી ગયા. હા.